તો મોરબીમાં રખડતા શ્વાનોનો આતંક દિવસે ને દિવસે વધતો જઈ રહ્યો છે, જેને કારણે નાગરિકોમાં ભયનો માહોલ ઊભો થયો છે। એક દિવસમાં 12 થી વધુ લોકોને શ્વાનોએ બચકા ભરીને લોહીલુહાણ કરી નાખતા શહેરમાં હાહાકાર મચી ગયો છે। માહિતી મુજબ મોરબીના શનાળા રોડ, સરદારબાગ વિસ્તાર, રાજનગર ધર્મ વિજય સોસાયટી, વાવડી રોડ અને પંચાસર રોડ સહિતના વિસ્તારોમાં શ્વાનોનો આતંક જોવા મળી રહ્યો છે। રખડતા શ્વાનો અચાનક લોકો પર તૂટી પડતા હોવાથી સ્થાનિક લોકો ભયભીત બન્યા છે। ઘટનાને પગલે તમામ ઇજાગ્રસ્તોને તાત્કાલિક મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમને જરૂરી સારવાર આપવામાં આવી રહી છે। એક જ દિવસમાં આટલા મોટા પ્રમાણમાં લોકો પર હુમલો થવાથી શ્વાનોના આતંકની ગંભીરતા સ્પષ્ટ થાય છે। ઉલ્લેખનીય છે કે મોરબીમાં પહેલાથી જ રખડતા ઢોરનો ત્રાસ છે અને મહાપાલિકા દ્વારા સમયાંતરે તેમને પકડવાની કામગીરી કરવામાં આવે છે, છતાં શહેરને આ સમસ્યામાંથી સંપૂર્ણ મુક્તિ મળી નથી। હવે શ્વાનોનો વધતો આતંક નાગરિકો માટે નવી મુશ્કેલી બની રહ્યો છે। સ્થાનિક નાગરિકોમાં તંત્ર પ્રત્યે રોષ જોવા મળી રહ્યો છે। લોકોનો આક્ષેપ છે કે વારંવાર રજૂઆત કરવા છતાં પણ કોઈ અસરકારક પગલાં લેવામાં આવતા નથી। નાગરિકો તાત્કાલિક પગલાં લેવા અને શહેરને રખડતા શ્વાનોના ત્રાસમાંથી મુક્ત કરવા માટે માંગ કરી રહ્યા છે।